નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત અરસરિયા આપનું સ્વાગત કરું છું. આજે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ છીએ. એક્સ અક્ષને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યાના સૂત્ર નીચેના સૂત્રથી અપાય છે. ઇક્વલ ટુ -d n2 - n1 x2 - x1, જ્યાં n2 અને n1 x બરાબર x1 આગળ એકમ કદમાં રહેલા કણોની સંખ્યા છે અને ડી ડિફ્યુઝ અચળાંક છે. તો ડીના વ્યસ્તનું પારિમાણિક સૂત્ર શું છે? તો જો મિત્રો, પેલા એનનું પારિમાણિક સૂત્ર આપણે તારવીએ છીએ. એન શું છે કે એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા એકમ ક્ષેત્રફળ ને એકમ સમય, જે એક એકમ હોય છેદમાં લેવું, એકમ ક્ષેત્રફળ અને એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા એટલે આવી રીતે વાક્ય રચના જનરલી આપણે કોઈ પણ સૂત્ર હોય અને ડેફિનેશન આપવી હોય તો એનું મૂલ્ય એક એકમ આપણે છેદમાં લઈએ છીએ. બરાબર છે? તો આપણે અહીંયા શું કર્યું, આના પરથી સૂત્ર બનાવ્યું. ચાલો, સંખ્યા માટે શું આવશે? 0 0, ક્ષેત્રફળ માટે L2 અને સમય માટે T1. તો આમનું એનનું આપણને પારિમાણિક સૂત્ર મળશે m0 L - 2 T - 1. આ પારિમાણિક સૂત્ર મળશે. ત્યાર પછી n2 અને n1 નું પારિમાણિક સૂત્ર શોધીએ. n2 n1 શું છે? એકમ કદમાં રહેલા કણોની સંખ્યા. તો અહીંયા પણ એવું જ આવશે, કદ અને સંખ્યા. એકમ કદમાં રહેલા કણોની સંખ્યા m0 L0 T0 અને કદ માટે શું આવશે? L3 અને m0 L - 3 અને T0. n2 અને n1 બંનેનું પારિમાણિક સૂત્ર સરખું આવશે. અને x2 x1, તો x2 x1 તો અંતર છે, તો x2 x1 એમનું પારિમાણિક સૂત્ર આવશે અંતરનું, એટલે m0 L1 T0. તો આપણે ડિફ્યુઝ અચળાંકનું પારિમાણિક સૂત્ર શોધીએ અને વ્યસ્તનું પારિમાણિક સૂત્ર. ડિફ્યુઝ અચળાંક છેદમાં જશે તો 1/d આ છેદમાં આવશે અને n આ બાજુ છેદમાં આવશે, 1/n. આપણે તફાવત છે તો બેમાંથી એકનું જ પારિમાણિક સૂત્ર લખવાનું. n2 નું લખો તોય ભલે, n1 નું લખો તોય ભલે. છેદમાં પણ x2 અથવા x1 એમાંથી કોઈ એકનું પારિમાણિક સૂત્ર લખવાનું છે અને ઋણ નિશાની એવું ગણી દઈએ છીએ. તો 1/n, પહેલાં n2 નું પારિમાણિક સૂત્ર શું છે? m0 L - 3 T0. n નું પારિમાણિક સૂત્ર તો m0 L - 2 T - 1 અને x1 નું પારિમાણિક સૂત્ર m0 L1 T0. આમનું આપણે સાદુરૂપ આપીએ તો m0 અહીંયા આવશે L - 1, L - 1 ઉપર છે એટલે +1, એટલે કેટલા આવશે? L - 2 થશે. પછી અહીંયા T - 1 ઉપર જાય એટલે T+1. આ ડિફ્યુઝ અચળાંકના વ્યસ્તનું પારિમાણિક સૂત્ર m0 L - 2 T1. ડી આન્સર. નેક્સ્ટ જોઈએ કે બળ અચળાંક એટલે બળ ભાગ્યા અંતર. બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગને છેડે એમ દળના પદાર્થના દોલનની આવૃત્તિનું આ સૂત્ર છે. આ સૂત્ર વડે આવૃત્તિ અપાય છે. જે પરિમાણ રહિત અચળાંક છે તો x નો y ની કિંમત શું છે? તો મિત્રો, આપણે બંને બાજુ પારિમાણિક સૂત્ર લગાડીએ છીએ. આમાં f બરાબર a એમની x ઘાત કે એની y ઘાત. તો આવૃત્તિનું પારિમાણિક સૂત્ર સેકન્ડ ઇન્વર્સ T - 1. એ અચળાંક છે તો અચળાંકનું પારિમાણિક સૂત્ર લખવાનું હોતું નથી. હવે દળનું પારિમાણિક સૂત્ર m1 L0 T0 અને બળ અચળાંક. તો બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર શું આવશે મિત્રો? બળ ભાગ્યા અંતર. અહીંયા જોઈ લઈએ, F/x. બળ માટે આવશે m1 L1 T - 2 L1 એટલે m1 L0 T - 2. પારિમાણિક સૂત્ર આવશે m1 L0 T - 2 અને y ની y ઘાત.
હવે અંદર ગુણીએ છીએ આપણે એમને x ઘાત, એલની 0 ઘાત, ટીની 0 ઘાત, એમની y ઘાત, એલની 0 ઘાત, ટીની -2y ઘાત. તો પેલા એમની ઉપર ઘાત લઈએ તો x વત્તા y આવશે. x વત્તા y, એલની 0 અને ટીની -2y. બંને બાજુ આપણે પરિમાણ સરખાવી દઈએ તો x + y બરાબર 0 અને -2y = -1. તો માઇનસ ઉલટી જશે, y બરાબર 1/2. y ની કિંમત અહીંયા મૂકીએ. ચલો x બરાબર -1/2. ઓકે, x -1/2 અને y +1/2. એટલે ડી આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી ગુરુત્વ પ્રવેગ g બરાબર 4π² L/t² માપવાનો પ્રયોગ કરે છે. લંબાઈ 1 માં ત્રુટિ, લંબાઈ L માં ત્રુટિ Δl અને સમય t માં ત્રુટિ Δt છે. એના અવલોકનની સંખ્યા છે. જીનું માપન કયા અવલોકન માટે વધુ ચોક્કસ હશે? તો જેમાં ત્રુટિ ઓછી હોય વધુ ચોક્કસ હશે. તો જોઈએ g બરાબર 4π² L/t². ડેલ્ટા g/g 4π² અચળ, ડેલ્ટા L/L +2 ડેલ્ટા t/t. હવે જો જીમાં જે ત્રુટિ છે ડેલ્ટા t જી એ ડેલ્ટા એલના સમપ્રમાણમાં અને ડેલ્ટા ટીના સમપ્રમાણમાં છે. તો જેમ ડેલ્ટા એલ અને ડેલ્ટા ટીનું મૂલ્ય ઓછું હોય એમ ત્રુટિ ઓછી થાય. તો આમાં ડેલ્ટા એલ અને ડેલ્ટા જીનું મૂલ્ય ઓછું શેની અંદર છે? તો કે ડેલ્ટા એલ આની અંદર ઓછું છે, બરાબર, 1 મિલીમીટર. ડેલ્ટા ટી આ બેની અંદર ઓછું છે, બરાબર, પણ સાથે સાથે આમાં ડેલ્ટા એલ વધુ છે અને આમાં ઓછું છે, એટલે ડેલ્ટા ટી. અને બીજું મિત્રો, જેમ અવલોકનની સંખ્યા વધુ હોય ને એમ ત્રુટિ ઓછી થાય. અને સૌથી અવલોકન વધારે શેમાં છે? એમાં 50 અવલોકનો છે. ઓકે, એટલે આપણો આન્સર કયો આવશે? ડી આવશે. ડેલ્ટા એલ અને ડેલ્ટા ટી ઉપર છે અને ડેલ્ટા જી ત્રુટિના સમપ્રમાણમાં છે. જેમ ડેલ્ટા એલ અને ડેલ્ટા ટીનું મૂલ્ય ઓછું એમ ત્રુટિ ઓછી. તો ડેલ્ટા એલ અને ડેલ્ટા ટી આમાં ઓછું છે, તેમજ અવલોકનની સંખ્યા પણ વધારે હોય એમ ત્રુટિ ઓછી થાય, એટલે આમાં અવલોકનની સંખ્યા વધુ છે. એટલે આપણો આન્સર ડી આવશે. નેક્સ્ટ, એક ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર આપેલું છે, એમ એ એલની 2 ઘાત ટીની c ઘાત. તો તે ભૌતિક રાશિ કયો હશે? તો આપણે ક્રમમાં એક પછી એક ચેક કરવું પડે કે જો દબાણ હોય તો એને આટલી ઘાત હોય, ચેક કરીએ છીએ. એ બરાબર 1, તો L -1, ટીની ઉપર છે -2. તો બરાબર છે કે દબાણનું પારિમાણિક સૂત્ર છે. જે દબાણનું પારિમાણિક સૂત્ર છે માટે આ શું છે? સાચું છે. કારણ કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ m1 L1 T -2 અને L2 m1 L -1 T -2. હા, એટલે સાચું છે એ જ. જો પહેલું ના મળે તો આપણે ક્રમમાં બીજા ચેક કરવા પડે. હવે નેક્સ્ટ જોઈએ CGS પદ્ધતિમાં બળનું મૂલ્ય 100 ડાયન છે. જો કિલોમીટર, મીટર અને મિનિટને મૂળભૂત એકમ તરીકે સ્વીકારવામાં આવે તો બળનું મૂલ્ય કેટલું હશે? તો 2 જુદી જુદી એકમ પદ્ધતિ હોય. N1 તો આ સૂત્ર છે N1U1 બરાબર N2U2, બરાબર. નવી એકમ પદ્ધતિ માટે આપણે શોધવું છે તો શું આવશે? U2 બરાબર N1U1/U2. તો બળનું પારિમાણિક સૂત્ર આપણે લખવું F = Fનું પારિમાણિક સૂત્ર m1 L1 T -2. તો પહેલી એકમ પદ્ધતિ છે. પહેલી એકમ પદ્ધતિ માટે શું આવશે? m1 L1 T1 લઉં. બીજા એકમ પદ્ધતિ માટે m2 L2 T2 લઉં છું. ચાલો, T1 અને T2. પછી આ જે ઉપર ઘાત હોય તે 1 1 -2. અને જૂની એકમ પદ્ધતિમાં મૂલ્ય 100 ડાયન છે, એટલે 100, બરાબર. તો એના સંદર્ભમાં દળનું એકમ શું થાય? ગ્રામ થાય. નવી એકમ પદ્ધતિમાં
કિલોગ્રામ કીધો છે. જૂની એકમ પદ્ધતિમાં સેન્ટીમીટર ડાઇન હોય ત્યારે, તો અહીંયા શું લેવાનું કીધું છે? મીટર અને સેકન્ડ. અને આ એકમ પદ્ધતિમાં મિનિટ લેવાનું કીધું છે, -2. આપણે કિલોગ્રામની વેલ્યુ મૂકીએ છીએ. કિલોગ્રામના કેટલા આવશે? 1000 ગ્રામ. સેન્ટીમીટરના, મીટરના 100 સેન્ટીમીટર અને મિનિટની 60 સેકન્ડ. હવે ગ્રામ કેન્સલ થશે. 10⁻³ 1/10⁻³ ઉપર 1 સેમી કેન્સલ થશે. 1/100 ઉપર 1 સેકન્ડ કેન્સલ થશે. -2. તો 100 10⁻³ ઉપર જાય 1 અને -3. અહીંયા 100 ઉપર જશે એટલે 100 આવશે. 10⁻² હોય -2. અને આ વ્યસ્ત કરીએ. -2 અહીંયા લઈ લઈએ, ઉપર જાય અને 60ની +2 એટલે કેટલા થાય? 3600 થાય. હવે 100 10ની +2 અને -2 કેન્સલ થશે. 3600 × -3 એટલે 3.6 આવશે નવી એકમ પદ્ધતિની અંદર મૂલ્ય. મતલબ આપણો આન્સર સી આવશે. ઓકે. નેક્સ્ટ, શાન માધ્યમમાં ગતિ કરતા r ત્રિજ્યાવાળા ગોળાનો વેગ v છે. તેના પર લાગતું ગતિ અવરોધક બળ F = 6π ηRV છે. ઈટા છે 6π ηRV હોય તો માધ્યમના શાન ગુણાંક ઈટાનું પારિમાણિક સૂત્ર કેટલું? તો F = 6π ηRV. ઈટા ક્ષાંતા ગુણાંક છે, ઈટાને કરતા બનાવો તો Fના છેદમાં શું આવશે? 6π RV. પણ 6π તો અચળ છે, તો Fનું પારિમાણિક સૂત્ર જોઈએ m1 L1 T - 2. 6π અચળ છે, એમને લખવાની જરૂર નથી. ત્રિજ્યા માટે L1 અને વેગ માટે શું આવશે? m0 L1 T - 1. આમનું સાદુરૂપ આપીએ. એમનું સાદુરૂપ m1 L1 કેન્સલ થશે. L1 ઉપર જાય -1 કેન્સલ -1 અને T ઉપર જાય +T1 અને T - 2 છે એટલે T - 1 રહેશે. હવે શાંતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર m1 L - 1 T - 1 મતલબ એ આન્સર. નેક્સ્ટ જોઈએ બળ F અને ઘનતા D એ F બરાબર α/β+ સ્ક્વેર રૂટમાં D સાથે જોડાયેલ હોય તો આલ્ફા બીટાના પરિમાણ શું હશે? તો સૌપ્રથમ તો આ જોઈએ કે પ્લસમાં છે મતલબ બંનેના પરિમાણ સમાન આવે. બીનું પરિમાણ = સ્ક્વેર રૂટમાં ડીનું પરિમાણ, પણ સ્ક્વેર રૂટ છે એટલે 1/2 કરી દઉં છું સ્ક્વેર રૂટના બદલે. હવે ઘનતા કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ m1 L - 3 T0 આ 1/2 ગુણાય અને m1/2 L - 3/2 અને T0 આવશે બીટાનું પારિમાણિક સૂત્ર. હવે આલ્ફાનું શોધવા માટે F = આલ્ફા. આ બે પ્લસમાં છે, બંનેના પારિમાણિક સૂત્ર સરખા હોય તો કોઈ એકનું જ લખવાનું, આપણે બીટાનું લખીએ છીએ. તો આલ્ફાનું પારિમાણિક સૂત્ર આવશે F × બીટાનું પારિમાણિક સૂત્ર. Fનું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ m1 L1 T - 2. બીટાનું પારિમાણિક સૂત્ર m1/2 L - 3/2 અને T0. હવે ઘાતનું સાદુરૂપ આપીએ m1 અને m1/2 બેનો સરવાળો કેટલો આવશે? 3/2. પછી L1 અને -3/2 આ બેનો સરવાળો કેટલો આવશે? 1 અને -3/2 -1/2 T - 2 અને T0 એટલે T - 2 આવશે. તો આલ્ફા આવશે અને બીટા કેટલા આવશે?
તો m3/2 L-1/t-2 અને બીટા એટલે આપણો આન્સર કયો આવશે? એ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આજે જે આપણો ટોપિક ચાલ્યો છે એ નીટ અને JEE ખૂબ જ ઉપયોગી છે. તો જે વિદ્યાર્થીઓ સ્કોર કરવા માગતા હોય તે આપણા આ જે વિડીયો લેક્ચર છે એનું વારંવાર મિત્રો અભ્યાસ કરો તો ચોક્કસપણે તમે સ્કોર કરી શકશો. થેન્ક યુ મિત્રો.